વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. અમરેલી જિલ્લાના બાબરામાંથી ભાજપ શાસિત નગરપાલિકાની આંતરિક જૂથબંધી અને સ્થાનિકોના આક્રોશની ઘટના સામે આવી. બાબરા નગરપાલિકામાં ભાજપના જ કાર્યકરો અને પૂર્વ પ્રમુખ વનરાજ વાળા સહિતના આગેવાનોએ પાલિકા કચેરીએ પહોંચીને ભારે હોબાળો મચાવ્યો અને વોર્ડ નંબર 2ના ભાજપના સદસ્ય અને સ્થાનિક રહીશોએ નવનિયુક્ત પ્રમુખની વરણી બાદ ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા હોવા અંગે ઉગ્ર રજૂઆત કરી. વિરોધ કરી રહેલા લોકોનો ગંભીર આક્ષેપ હતો કે આ વોર્ડ ખુદ નગરપાલિકાના મહિલા પ્રમુખનો હોવા છતાં અહીં વિકાસના કામો ઠપ છે. એટલું જ નહીં, મહિલા પ્રમુખ માત્ર નામના જ હોદ્દો સંભાળી રહ્યા છે અને પડદા પાછળ આખો વહીવટ તેમના પતિ ચલાવતા હોવાનો આક્ષેપ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કામ એવા કોઈ બાકી છે નહીં, કામ ચાલુ છે. આપણે બધા આપણા કર્મચારીઓ કામે લાગી ગયા છે. વોર્ડમાં ક્યાં કામ ચાલુ છે અત્યારે? તેમને ગટરના ઢાંકણાની વાત કરી, સફાઈની વાત કરી, સ્ટ્રીટ લાઇટની વાત કરી. સફાઈનું, સ્ટ્રીટ લાઇટનું બધું કામ ચાલુ જ છે અત્યારે. આપણે તો અંદાજભાઈ અને બે સભ્યો છે ખોટા છે? ખોટા નહીં, એની રીતે એ સાચા છે, પણ અમારી રીતે અમારું કામ ચાલુ છે બધા. તો કેમ બળાપો કાઢ્યો અત્યારે તમારા બોર્ડ રૂમમાં જ? એના થોડોક એનો પ્રશ્ન છે. અને મારા મતદારોની સાથે નગરપાલિકામાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમારા વોર્ડ નંબર 2ના પ્રમુખની નિમણૂક થઈ છે, છતાં અમારા 2 નંબર વોર્ડમાં સફાઈ, લાઇટ જેવા પ્રાથમિક પ્રશ્નોમાં ખૂબ હેરાનગતિ છે. સ્ટાફ દ્વારા કોઈ જાતનો અમને જવાબ દેવામાં આવતા નથી અને ઘણા સમયથી અમારા પ્રશ્ન હતો કે નવા બોડી બનશે એટલે અમને પાછો ફાયદો થશે, પણ એ માયલું ચોક્કસ કોઈ વસ્તુ થયું